નમસ્તે મિત્રો, જય શ્રી રાધે કૃષ્ણ. હું ડૉક્ટર અનિલ, હોમિયોપેથિક ફિઝિશિયન. આજે આપણે વાત કરીશું કોન્ટ્રાસેપ્ટિવ એટલે કે ગર્ભ નિરોધક વિશે. કોન્ટ્રાસેપ્ટિવ ગર્ભ નિરોધક એ એવી પદ્ધતિઓ અથવા તો સાધનો છે કે જે ગર્ભધારણ અટકાવવા માટે ઉપયોગમાં લેવાય છે. તે પરિવાર આયોજનમાં મદદ કરે છે અને અનિચ્છનીય ગર્ભાવસ્થાથી બચાવે છે. કેટલીક પદ્ધતિઓ જાતીય સંક્રમિત રોગોથી પણ રક્ષણ આપે છે. સૌથી પહેલાં વાત કરીશું નેચરલ મેથડ. એના બે પેટા પ્રકાર છે, સેફ પીરિયડ મેથડ અને વિથડ્રોવલ મેથડ. સેફ પીરિયડ મેથડ જેમાં માસિક ચક્ર દરમિયાન ફર્ટાઇલ દિવસોમાં સંભોગ ન કરવો જોઈએ. બીજી વિથડ્રોવલ મેથડ કે જે ઓછી અસરકારક છે, તેની અંદર વીર્યસ્ખલન પહેલાં પુરુષ અંગ બહાર કાઢવામાં આવે છે. બીજી મેથડ કે જે બેરિયર મેથડ છે કે જેના 3 પેટા પ્રકાર છે, મેલ કોન્ડમ, ફિમેલ કોન્ડમ, ડાયાફાર્મ અથવા તો સર્વાઇકલ કેપ. મેલ કોન્ડમ જેને નિરોધ કહેવામાં આવે છે તે પુરુષ અંગ પર પહેરવામાં આવતી રબરની પાતળી થેલી છે. તે ગર્ભધારણ અને HIV અને STD જેવા રોગોથી રક્ષણ આપે છે. ફિમેલ કોન્ડમ કે જે સંભોગ પહેલાં યોનિમાં મૂકવામાં આવે છે. ડાયાફાર્મ અથવા તો સર્વાઇકલ કેપ જે સર્વિક્સને ઢાંકી દે છે કે જેના કારણે શુક્રાણુ અંદર ના પ્રવેશ કરે. ત્રીજી મેથડ છે હોર્મોનલ મેથડ, જેના 3 પેટા પ્રકાર છે. પહેલી છે ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ. તે એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન હોર્મોન ધરાવતી ગોળીઓ છે જે સ્ત્રીઓ દ્વારા લેવામાં આવે છે અને જે અંડોત્સર્જન રોકવાનું કામ કરે છે. બીજો પ્રકાર ઇન્જેક્ટેબલ કોન્ટ્રાસેપ્ટિવ કે જે દર 3 મહિને આપવામાં આવતું હોર્મોનલ ઇન્જેક્શન છે જે સ્ત્રીઓમાં અપાય છે. ત્રીજો પ્રકાર છે કોન્ટ્રાસેપ્ટિવ ઇમ્પ્લાન્ટ્સ કે જે ચામડીની નીચે મૂકવામાં આવતી નાની રોડ છે અને જે 3 થી 5 વર્ષ સુધી અસરકારક હોય છે. ચોથી મેથડ છે ઇન્ટ્રાયુટ્રાઇન ડિવાઇસ IUD કે જે ગર્ભાશયમાં મૂકવામાં આવતું T આકારનું એક સાધન છે અને તે 5 થી 10 વર્ષ સુધી અસરકારક હોય છે. પાંચમી મેથડ છે ઇમરજન્સી કોન્ટ્રાસેપ્ટિવ કે જે અસુરક્ષિત સંભોગ કર્યા પછી 72 કલાકમાં લેવામાં આવતી ગોળી છે. છઠ્ઠી મેથડ છે પરમેનન્ટ મેથડ સ્ટરલાઇઝેશન. પુરુષોમાં વેસેક્ટોમી કે જે શુક્રવાહિનીની નળી કાપી અને બંધ કરવામાં આવે છે. સ્ત્રીઓમાં ટ્યુબેક્ટોમી કે જે ફેલોપિયન ટ્યુબને કાપીને બંધ કરવામાં આવે છે. વાત કરીશું કે ગર્ભ નિરોધક શા માટે જરૂરી છે. તો તે અનિચ્છનીય ગર્ભધારણ અટકાવે છે, પરિવાર આયોજનમાં મદદ કરે છે, માતાના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે અને જે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન છે એનાથી રક્ષણ આપે છે. ગર્ભ નિરોધક એ પ્રજનન, સ્વાસ્થ્ય અને પરિવાર આયોજનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. યોગ્ય પદ્ધતિ એ વ્યક્તિની ઉંમર, સ્વાસ્થ્ય અને ભવિષ્યની યોજના પર આધાર રાખે છે. ધન્યવાદ.